જંબુસર તાલુકા પંચાયત કચેરી સંભાખંડમાં પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી। સભાખંડમાં પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી। સામાન્ય સભામાં કુલ 22 સદસ્ય પૈકી 18 સદસ્યો હાજર રહ્યા હતા। સદર સામાન્ય સભામાં 11 કામો એજન્ડા પર હતા। તે પૈકી તાલુકા વિકાસ અધિકારીનો ક્વાર્ટર્સ બનાવવા અંગે સ્ટાફ ક્વાર્ટર્સની જગ્યા બાબતે 15મા નાણાપંચના 2020થી 2023ના વર્ષના ના થઈ શકે તેવા કામોમાં ફેરફાર કરવા બાબત તથા સને 2024થી 2025ના ટીપીડીપી તાલુકા કક્ષાના આયોજન બાબત તથા તાલુકા પંચાયત વિસ્તારમાં લેવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીના દરમાં 15% વધારો કરવા બાબતના કામો હાથ ધર્યા હતા। આ સહિત અધ્યક્ષ સ્થાનેથી ગ્રામ પંચાયત દ્વારા જે કરવેરા વસૂલાત કરવામાં આવે છે તે પૈકી કલમ 200 પ્રમાણે લેવાપાત્ર કરવાથી 15% કર તાલુકા પંચાયતમાં જમા કરવાની થતી હોય તે બાબતે ચર્ચા કરી। આગામી 2024થી જમા કરવા સૂચન કરાયું હતું તથા નરેગામમાં તાલુકાના કેટલાક ગામોમાં કામો મંજૂર થયા છે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી। આ સહિત જંબુસર પંથકમાં કુલ 2019 આંગણવાડી કેન્દ્ર જેમાં ઘટક 1 અને 2માં મળી કુલ 72 આંગણવાડી કેન્દ્રો છે। બાળકોને અન્ય જગ્યાએ બેસી અભ્યાસ કરવો પડે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। સામાન્ય સભામાં ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ, તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી બનવંતસિંહ પડિયાર, પ્રમોદભાઈ રાઠોડ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ બળવંતભાઈ રાઠોડ, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ જંબુસર તાલુકા પંચાયતમાં તારીખ 6/1/2024 શનિવારના બપોરે 12 વાગે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં તાલુકાના તમામ સદસ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષ તરીકે હાજર રહેલ અને તાલુકા પંચાયતમાં કુલ 10 વિષયો ઉપર ચર્ચા કરવાની થતી હતી અને 10 ઠરાવો બહાર પાડવાના હતા। જેમાં મુખ્યત્વે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીનું સ્ટાફ ક્વાર્ટરની મંજૂરી, ટીડીઓનો બંગલો અને સાથે સાથે તાલુકા પંચાયતની માલિકીના મેદાનમાં જે કોઈ કોમર્શિયલ કે લગ્ન પ્રસંગ બાબતમાં ભાડે આપવાનું જે થતું હતું એમાંથી આપણે વધારાનું સૂચન કરવામાં આવ્યું। આ ઉપરાંત તાલુકા પંચાયતના 15મા નાણાપંચના અમુક કામોના ફેરફારોની આપણે મંજૂરી લેવામાં આવી। આ સાથે તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતો ઉપર કલમ 200 પ્રમાણે જે ગ્રામ પંચાયત વેરો સ્વીકારી રહી છે તેમાં 15% વધારો સ્વીકારવાનો નક્કી કરવામાં આવ્યો। આ ઉપરાંત તાલુકા પંચાયતના હદ વિસ્તારમાં જે પણ સરકારી મિલકતોનું વેચાણ અન્વયે સ્ટેમ્પ ડ્યુટી જે આપણે જમા થાય છે એમાંથી 15%નો આપણે વધારો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને તે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવા માટેની સૌની સંમતિ લેવામાં આવી અને આ સાથે તાલુકા પંચાયતનું વર્ષ 2024-25નું ટીપીડીપીનું આયોજન મંજૂર કરવામાં આવ્યું।